હેલો ગાઈઝ, આજે આપણે આ એરંડા છે. બિયારણનું નામ છે ભીમ પ્લસ. અને એક ભાઈ અનુભવી આવ્યા છે, અનિલભાઈ. એના આગળ ઇન્ફોર્મેશન લઈ. એ ભાઈનું કેવું એમ છે કે આ જે પાકી લૂંગુ હોય ને, આ સુકાઈ ગયેલી, આ તમે કાપી લો એટલે એડાનું શોષણ થતું પાકી જાય. સેજ પીરાશ વર્તાવે. આ માની લો કે આ લૂંગ છે, તો આને કાપી લેવાથી છોડવાનો વિકાસ, જે શોષણ, જે લૂંગ શોષણ કરે છે છોડવાના જે તત્વોનું, એ બંધ થઈ જાય અને નવો વિકાસ જોઈ શકો છો તમે. આ લૂંગ એક આવી છે, જે મોટી લૂંગ છે એ પાકી જાય છે, પણ ટાઈમે કાપવામાં ન આવવાથી બાકીની લૂંગોનો જોઈ શકો છો વિકાસ નથી. એવું કેવું છે ને અનિલભાઈ? હા, એવું છે. હા, એટલે થોડોક તમારો અનુભવ અમને આપો. એટલે ખેડૂતને અમે વાત કરી, ખેડૂતો હાજર નથી. આ જોઈ શકો છો કે આ લૂંગ છે, પાકી ગયેલી લૂંગુ ટાઈમસર લણી લો તમે તો બાકીની આ મમરી એના માટેની થાય. બાકીની લૂંગુનો વિકાસ થતો હોય છે. કેમ કે આ લૂંગ તો હવે પાકી જાય છે, એને તમે કાપી લો તો પાકી જવાનું છે. એટલે આનું જે આ લૂંગ જે તત્વોનું શોષણ કરે છે, એનું વિકાસ આમાં આ બાજુની લૂંગમાં આવતો હોય છે. નહીંતર પછી આવું થતું હોય છે. જોઈ શકો છો આ મમરી થઈ ગઈ. આમાં ઘણી એરંડા સારા છે, પણ વિકાસ વગરનો જોઈ શકો છો તમે. નજર સામે જ છે. આ લૂંગ કપાયા પછી આ નવી કુપરું, નવા ફણગા ફૂટેલ છે, વિકાસ થયેલ છે. એટલે ઘણા ખેડૂત આવું પણ કરતા હોય છે કે લૂંગ પાકી જાય છે પણ લણતા નથી, એટલે છોડવાનો વિકાસ રૂંધાઈ જાય છે. એવું કેવું છે ને અનિલભાઈ? હા, આ જો આ છોડની અંદર એકો એક ડાળી પાંગરી ગઈ છે અને નવા ફણગા નીકળ્યા છે, કેમ કે આની લૂંગ કપાઈ ગઈ છે. અને જે છોડની લૂંગ નહીં કપાણી હોય, તમને એવો પણ છોડ બતાવું. મેઇન લૂંગ નથી કપાણી, જોઈ શકો છો. આનો વિકાસ જોઈ શકો છો. નવા ફણગા નીકળેલ નથી. આ એક ફણગું છે. અને જે છોડની લૂંગ અગાઉ કપાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. આ બે લૂંગુ છે, વિકાસ જોઈ લો. એવું કેવું છે ને અનુભવી? હા, આપણે અનિલભાઈને એરંડાનો વધારે અનુભવ જોઈ શકો. આ જાજો આ બે લણી પહેલાં કપાયેલી લૂંગ છે, જોઈ શકો છો. એટલે એરંડાનું વાવેતર કરતા ખેડૂતોને આવું થોડાક નિયમોનું ધ્યાન રાખે તો ફાયદો થતો હોય છે. આ ખેતર વાળા ખેડૂતને કેવું જોઈશે, હરેશભાઈનું ખેતર છે, કે ભાઈ તમારે હવે લૂંગુ લણી લેવી જોઈએ. હા, જોઈ શકો છો. આ લૂંગ પૂરેપૂરી પાકી જાય છે. આ જે આ દોડવા છે, એ લાંબા ટાઈમે છોડવો ફેલ થઈ જાય ન લણવાથી. હા, જો તમે લૂંગ ટાઈમસર ન લણો તો છોડવો સુકારામાં કન્વર્ટ થતો હોય, સુકારો આવી જાય. હા, છોડમાં સુકારો લાગુ પડતો હોય છે. સુકારો આવવાનું મેઇન કારણ એ પણ હોઈ શકે. અને બીજું કારણ પાણી. જો તમે હા, જો આપણને બતાવે જ છે. લૂંગ પાકી ગઈ છે. આ લૂંગ પાકી જાય છે. આ પીરસ વર્તાવે એટલે પાકી જાય લૂંગ. પણ જો આને તમે લણવામાં ન આવે તો જો અને આ છોડ ઉકારામાં કન્વર્ટ થઈ ગયો છે. હવે આ છોડવો ગમે એમ માવજત કરો તો જીવે નહીં, સુકાઈ જાય. તો આપણી નજર સામેનો જીવંત દાખલો છે, લાઈવ તમે જોઈ શકો છો. આ લૂંગ કેવડી જબર લૂંગ છે. ન કાપવાથી પૂરો છોડ સુકાઈ ગયો છે, કેમ કે મોટા ભાગનું શોષણ આ લૂંગ કરી લેતી હોય છે. અને પાકી ગયા પછી લણવી ફરજિયાત છે. સારું, તો આ અત્યારે હવે આપણો બ્લોગ અહીં સુધી
રાખીશું. બાકીની ઇન્ફોર્મેશન પછી ક્યારેક મળશે, ટાઈમ લિમિટ હોવાથી. અનિલભાઈને મોડું થાય એવું છે, અનુભવવાળા ભાઈ છે એમને.